નમસ્કાર મિત્રો, હું વિઠ્ઠલ મેવાડા તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ વિઠ્ઠલ મેવાડાસ ક્લાસરૂમમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વનું અને ટ્રેન્ડિંગ જે ટોપિક છે તે લઈને આવ્યો છું. ટોપિકનું નામ છે કેન્દ્રીય બજેટ 2024-25. આ ટોપિક સંબંધિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ તમારા માટે હું આ વિડીયોમાં લાવ્યો છું. મેં તમારા માટે બધા જ પ્રશ્નો જે છે તે સિલેક્ટેડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીધેલા છે. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ પ્રથમ વિભાગમાં આપણે 20 પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન પહેલો, કેન્દ્રીય બજેટ 2024-25 23 જુલાઈ 2024ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. 18મી લોકસભાનું આ કયું સામાન્ય બજેટ હતું? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજું, સી ત્રીજું અને ડી ચોથું. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રથમ. બીજો પ્રશ્ન છે, જુલાઈ 2024માં સળંગ 7 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બન્યા છે? ઓપ્શન એ નિર્મલા સીતારમણ, બી દ્રૌપદી મુર્મુ, સી પ્રિયંકા સિંહ અને ડી સ્મૃતિ ઈરાની. અને આ પ્રશ્નનો પણ સાચો જવાબ છે ઓપ્શન એ નિર્મલા સીતારમણ. તો નિર્મલા સીતારમણ છે તે સળંગ 7 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી બની ગયા છે. મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખી લેજો. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો નિર્મલા સીતારમણ સળંગ 7 વખત બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બની ગયા છે. આ મામલે તેમણે મોરારજી દેસાઈને પાછળ છોડી દીધા છે, જેમણે સતત 6 વખત બજેટ રજૂ કર્યું હતું. તો મોરારજી દેસાઈ જે છે તેમણે સતત 6 વખત બજેટ રજૂ કરેલું હતું અને નિર્મલા સીતારમણ છે તેમણે 7 વખત બજેટ રજૂ કરેલું છે, યાદ રાખજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મોદી 3.0 સરકારનું આ પ્રથમ બજેટ 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું. પ્રથમ બજેટ જે છે તે 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરવામાં આવેલું છે, યાદ રાખજો. આગળનો પ્રશ્ન છે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2024-25ના બજેટમાં કયા મુખ્ય વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી છે? ઓપ્શન એ છે ગરીબ, બી મહિલા, સી યુવા, ડી ઉપરોક્ત તમામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ચોથો પ્રશ્ન છે, કેન્દ્રીય બજેટ 2024-25 મુજબ 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતી વ્યક્તિ પર કેટલા ટકા ટેક્સની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ 0%, ઓપ્શન બી 2%, સી 4% અને ડી છે 5%. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 0%. તો કોઈ પણ વ્યક્તિની 3 લાખ રૂપિયા સુધીની જે આવક છે એ આવક પર 0% ટેક્સની જોગવાઈ કરવામાં આવેલી છે બજેટ 2024-25 મુજબ. આગળનો પ્રશ્ન છે પાંચમો, 2024-25ના બજેટ મુજબ 2024માં સીડબી એટલે કે SIDBIની કેટલી નવી શાખાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવેલી છે? ઓપ્શન એ 30, બી 44, સી 24 અને ડી 20. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 24. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો પહેલાં સીડબીનું ફૂલ ફોર્મ થાય છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સ્થાપના છે તે 2 એપ્રિલ 1990માં થઈ હતી અને તેનું મુખ્યાલય છે એ લખનૌમાં આવેલું છે. આગળનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 2024-25ના બજેટમાં સગીર બાળકો માટે માતા પિતા અને વાલીઓ દ્વારા યોગદાન માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન એ છે NPS વાત્સલ્ય યોજના, બી NPS મમતા યોજના, સી NPS જ્યોતિ યોજના અને ડી છે NPS અનાથ યોજના. અને આ પ્રશ્નનો પણ સાચો જવાબ છે ઓપ્શન એ NPS વાત્સલ્ય યોજના. પ્રશ્ન 7 છે, બજેટ 2024-25 મુજબ કયા રાજ્યના વિષ્ણુપદ અને મહાબોધિ મંદિરો માટે
મંદિર કોરિડોર પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ, બી મેઘાલય, સી રાજસ્થાન અને ડી છે બિહાર. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી. તો બિહારના જે વિષ્ણુપદ અને મહાબોધિ જે મંદિરો છે એ મંદિરના કોરિડોર પ્રોજેક્ટ્સ માટે જાહેરાત કરવામાં આવેલી છે. સ્ટાર્ટઅપ્સ માટે એન્જલ ટેક્સ બજેટ 2024-25માં નાબૂદ કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ છે 2020, બી 2004, સી 2008 અને ડી છે 2012. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2012. તો આ જે એન્જલ ટેક્સ છે તેને 2012માં શરૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેને 2024-25નું જે બજેટ છે તેમાં નાબૂદ કરવામાં આવેલ છે. 9મો પ્રશ્ન છે, વર્ષ 2024-25ના બજેટમાં વિકસિત ભારત માટે કેટલી પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતાના સંબંધમાં સતત પ્રયાસોની કલ્પના કરવામાં આવેલી છે? ઓપ્શન એ છે 9, બી 8, સી 4 અને ડી છે 2. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 9. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો મોદી 3.0 બજેટની 9 પ્રાથમિકતાઓ કઈ કઈ છે તે જોઈએ. પેલું છે કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા. બીજું છે રોજગાર અને કૌશલ્ય. ત્રીજું છે સર્વસમાવેશક માનવ વિકાસ અને સામાજિક ન્યાય. ચોથું છે ઉત્પાદન અને સેવાઓ. પાંચમું છે શહેરી વિકાસ. છઠ્ઠું છે મૂળભૂત માળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને સાતમું છે ઉર્જા સ્વતંત્રતા. આઠમું નવીનતા, સંશોધન અને વિકાસ. અને નવમું છે આગામી પેઢીના સુધારા. તો આ 9 જે પ્રાથમિકતાઓ છે એને રજૂ કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન છે 10મો. બજેટ 2024-25 મુજબ ભારતના પૂર્વ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કઈ યોજના શરૂ કરવામાં આવશે? ઓપ્શન એ છે વિકાસ યોજના, બી છે સૂર્ય યોજના, સી પૂર્વોદય યોજના અને ડી છે પર્વત યોજના. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે પૂર્વોદય યોજના. તો ભારતના જે પૂર્વ વિસ્તાર છે એનો સર્વાંગી વિકાસ કરવા માટે પૂર્વોદય યોજનાની શરૂઆત કરવામાં આવશે બજેટ 2024-25 મુજબ. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો સરકારની પૂર્વોદય પહેલનો ઉદ્દેશ્ય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિત ભારતના પૂર્વ વિસ્તારનો વ્યાપક વિકાસ કરવાનો છે, જેમાં માનવ સંસાધન વિકાસ, માળખાકીય વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધી શકાય. આગળનો પ્રશ્ન છે 11મો. વર્ષ 2024-25ના બજેટમાં કયા 4 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? રોજગાર, કૌશલ્ય તાલીમ, MSME, મધ્યમ વર્ગ. તો આમાં આ જે 4 ઓપ્શન છે રોજગાર, કૌશલ્ય તાલીમ, MSME, મધ્યમ વર્ગ એ તમામ સાચા છે. તો આ જે 4 મુખ્ય વિષયો છે તેના ઉપર વર્ષ 2024-25નું જે બજેટ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. યાદ રાખજો. સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. 12મો પ્રશ્ન. વર્ષ 2024-25ના બજેટમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે કેટલી જોગવાઈ કરવામાં આવેલી છે? ઓપ્શન એ છે 1.52 લાખ કરોડ, બી રૂપિયા 1.40 લાખ કરોડ, સી રૂપિયા 20.3 લાખ કરોડ અને ડી રૂપિયા 6 લાખ કરોડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ રૂપિયા 1.52 લાખ કરોડ. તો વર્ષ 2024-25નું જે બજેટ છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો જે છે તેના માટે રૂપિયા 1.52 લાખ કરોડની જે જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. યાદ રાખજો, મોસ્ટ IMP. આગળનો પ્રશ્ન છે 13મો. બજેટ 2024-25 મુજબ ભારતનો ફુગાવો કેટલા ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે? ઓપ્શન એ 4%, બી 6%, સી 8% અને ડી 9%. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 4%. 14મો પ્રશ્ન છે 2024-25ના બજેટમાં સોના અને ચાંદીના જે આભૂષણો છે તેના પરની કસ્ટમ ડ્યુટીમાં
કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે 9%, બી 4%, સી 6% અને ડી 2%. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 6%. તો 2024-25ના જે બજેટ છે એમાં સોના ચાંદીના જે આભૂષણો હોય છે તેના પર 6% કસ્ટમ ડ્યુટી છે તે ઘટાડવામાં આવેલી છે. 15મો પ્રશ્ન છે 2024-25ના બજેટમાં બિહાર રાજ્ય માટે કેટલા હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન એ છે રૂપિયા 38,900 કરોડ, બી રૂપિયા 28,900 કરોડ, સી 58,900 કરોડ અને ડી 48,900 કરોડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી રૂપિયા 58,900 કરોડ બિહાર રાજ્યના વિકાસ માટે 2024-25ના બજેટમાં સહાયની જાહેરાત કરવામાં આવેલી છે. 16મો પ્રશ્ન છે બજેટ 2024-25 મુજબ પીએમ સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ કેટલા કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે? ઓપ્શન એ છે 1 કરોડ, બી 6 કરોડ, સી 8 કરોડ અને ડી 2 કરોડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1 કરોડ. તો પીએમ સૂર્ય ઘર વીજળી યોજના જે છે તે હેઠળ દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે 1 કરોડ ઘરને. આગળનો પ્રશ્ન છે 17મો પ્રશ્ન. બજેટ 2024-25 મુજબ નાણાકીય વર્ષ 2024-25માં અંદાજિત કુલ ખર્ચ કેટલો છે? ઓપ્શન એ 40.21 લાખ કરોડ, બી 30.46 લાખ કરોડ, સી 48.21 લાખ કરોડ અને ડી 50 લાખ કરોડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 48.21 લાખ કરોડ. 18મો પ્રશ્ન. બજેટ 2024-25 મુજબ ગરીબ કલ્યાણ યોજના કેટલા વર્ષ માટે લંબાવવામાં આવી છે? ઓપ્શન એ 6 વર્ષ, બી 7 વર્ષ, સી 5 વર્ષ, ડી 2 વર્ષ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 5 વર્ષ. તો બજેટ 2024-25 મુજબ જે ગરીબ કલ્યાણ યોજના જે છે તે 5 વર્ષ માટે લંબાવવામાં આવેલી છે. મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. 19મો પ્રશ્ન છે બજેટ 2024-25 મુજબ આદિવાસી સમુદાયોની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? પ્રધાનમંત્રી આદિજાતિ ઉન્નત ગ્રામ અભિયાન, બી પ્રધાનમંત્રી જનજાતિ વિકાસ અભિયાન, સી પ્રધાનમંત્રી જનજાતિ વિશ્વાસ અભિયાન અને ડી પ્રધાનમંત્રી જનજાતિ સમાજ અભિયાન. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રધાનમંત્રી આદિજાતિ ઉન્નત ગ્રામ અભિયાન. તો 2024-25નું જે બજેટ છે તે મુજબ આદિવાસી સમુદાયો જે છે એનો સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિજાતિ ઉન્નત ગ્રામ અભિયાન જે છે એ યોજના શરૂ કરવામાં આવશે. આ પણ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો આદિવાસી સમુદાયની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે નાણાં પ્રધાને આ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન હેઠળ આદિવાસી બહુલ વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 63,000 ગામડાઓ સામેલ કરવામાં આવશે, જેનો લાભ લગભગ 5 કરોડ આદિવાસીઓને મળશે. 20મો પ્રશ્ન છે બજેટ 2024-25 મુજબ આગામી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલા મૂડી ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ છે 11,11,111 કરોડ, બી 22,13,101 કરોડ, સી 31,11,611 કરોડ અને ડી 41,11,111 કરોડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 11,11,111 કરોડ. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો સરકાર આગામી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મજબૂત નાણાકીય સહાય જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. આ વર્ષે મૂડી ખર્ચ માટે રૂપિયા 11,11,111 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે આપણા જીડીપીના 3.4% છે. આગળનો પ્રશ્ન છે 21મો પ્રશ્ન. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને
રોકાણને ટેકો આપવા માટે લાંબા ગાળાની મુક્ત વ્યાજ લોન માટે બજેટ 2024-25માં કેટલા કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન એ છે 2.5 લાખ કરોડ, બી 3.5 લાખ કરોડ, સી 1.5 લાખ કરોડ અને ડી 0.5 લાખ કરોડ. અને આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, રૂપિયા 1.5 લાખ કરોડ. મિત્રો, આ વિડીયોમાં આપણે 21 પ્રશ્નોની ચર્ચા કરી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે. બધા જ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે અને આ વિડીયોમાં આપણે 21 પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં બાકીના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે. હું સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયો અવારનવાર અપલોડ કરું છું, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.